Good afternoon, friends. ધોરણ 12 કોમર્સ વિષય છે નામાના મૂળ તત્વો. પ્રકરણ 1. પ્રકરણ 1માંથી બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રકારના ખાસ કરીને વિભાગ સી માંથી એક્ઝામ્પલ પૂછાય છે. આપણે જે આજે એક્ઝામ્પલ સમજવાનું છે, જે દાખલો આપણે સમજવાના છીએ, એ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાતો નથી. પરંતુ આ એક દાખલો એટલે 5 થી 6 દાખલા બરાબર છે. આ એક જ એક્ઝામ્પલની અંદર લગભગ આખા પ્રકરણનો સાર કયો તો સાર એમાં આવી જશે. એની આપણે ચર્ચા આજે કરવાની છે. એમાં ઝીણામાં ઝીણી વિગતથી પણ આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. તો તમને એમ થશે કે સાહેબ આજે ઓળખાણ તો ન આવી. ઓકે, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, અમરેલી. તો શરૂ કરીએ. નામાના મૂળ તત્વો, પ્રકરણ 1, ભાગીદારી વિષય પ્રવેશ અને સ્વાધ્યાયનો દાખલા નંબર 8. પહેલા આપણે રકમ સમજી ગયા. રકમ સમજવી બહુ જરૂરી છે, કારણ કે રકમની અંદર જ બધી જાદુગરી કરવામાં આવી છે. કારણ કે રકમ એકવાર સારી રીતે સમજી લઈએ ને તો બીજા કોઈ પ્રશ્ન રહે નહીં. દાખલા તરીકે બે ભાગીદાર આપ્યા છે, હરપાલ અને ચિરાગ. 1/4/16 રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 ને 1 લાખ છે. એટલે કે બે ભાગીદાર છે, એક છે હરપાલ અને બીજો ચિરાગ. મૂડી કેટલી આપી છે? 60,000 અને 1 લાખ. વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 રોજ ₹15,000 નો તથા ચિરાગે 1/1/2017 રોજ ₹20,000 નો ઉપાડ કર્યો છે. અને ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. તો 1/4/16 રોજ ઉપાડ કર્યો એટલે 1/4/16 થી લઈને 31/3/2017 સુધી, એટલે આખા વર્ષનું ઉપાડ થયો એટલે એના ઉપાડ પર વ્યાજ આપણે એ રીતે ગણવું પડશે. અને ચિરાગે 1/1/2017 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે કે ઉપાડ પર વ્યાજ કેટલાનું ગણાશે? 3 માસનું ગણાશે. અહીં લખ્યું છે ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. એની પણ આગળ નોંધ આવી છે, આપણે સમજી લેશું. મૂડી પર વાર્ષિક 12% વ્યાજ કરવાનું. તો કે હરપાલની મૂડી 60,000, 60,000 ના ગુણ્યા આપણે કેટલા ટકા કરશું? 12% એટલે 7,200. ચિરાગના 1 લાખ એના 12% એટલે 12,000. ત્રીજું છે હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવાનો છે. ઘણીવાર ભાગીદારોમાં કોઈ ભાગીદાર સક્રિય હોય, કોઈ ભાગીદાર નિષ્ક્રિય હોય. અહીંયા હરપાલ નામનો ભાગીદાર વધુ સક્રિય છે, વધુ સક્રિયતાથી કામ કરે છે, એટલે દર મહિને ₹1,000 પગાર આપવાનો. એટલે કે 1,000 ગુણ્યા 12 એટલે કુલ ₹12,000 પગાર આપણે ચૂકવશું. તથા વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. હરપાલને પગાર મળતો હોય તો ચિરાગ કે મને શું કામ નહીં? તો કે ચિરાગને વહેંચણી પાત્ર નફાના કેટલા ટકા? 5% કમિશન આપવું છે. નફા નુકસાન ખાતાની અંદરથી જે નફો મળે એને આપણે ચોખ્ખો નફો કહીએ છીએ, અને નફા નુકસાન ફાળવણી ખાતાની અંદરથી જે નફો મળે એને આપણે વહેંચણી પાત્ર નફો કહીએ છીએ. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. હરપાલે 1/12/2016 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી છે. ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. હરપાલે લોન આપી હતી અને લોન પર કે મને 11% વ્યાજ જોઈએ, પરંતુ ભાગીદારોની માંગણી ચાલે નહીં. જોગવાઈઓ શું છે? ભાગીદારી પેઢીની જોગવાઈઓ પ્રમાણે લોન પર વ્યાજ મળે. અને ત્યારબાદ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનું અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400. બરોબર સમજો. હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો એટલે કે નફા નુકસાન ખાતાની અંદર હરપાલની લોન પર વ્યાજની અસર આપી દીધી છે. એટલે આજે આપણે જે કઈ ગણતરી કરશું ત્યાં કોઈ પણ પ્રકારની હરપાલની લોનનું વ્યાજ આવશે નહીં. લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચ છે, અને નાણાકીય ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં આવે છે. એટલે કે પેઢીનો નફો
પેઢીનો નફો એટલે કે નફા નુકસાન ખાતાનો નફો છે 79400 એટલે અહીંયા આપણે જે બનાવવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું બનાવવાનું છે મૂડી ખાતા. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણે લખશું 79400, ભાગીદારોના મૂડી ખાતા બનાવશું એટલે હરપાળની શરૂઆતની બાકી 60000, ચિરાગની શરૂઆતની બાકી 1 લાખ તરીકે આપણે દાખલાની શરૂઆત કરશું. અને નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા આપણે બનાવવાના છે. એને લગતી આમ નોંધ પણ આપણે અહીંયા જોશું. ઉધાર શું થશે, જમા શું થશે અને શું નીતિ નિયમો છે, કઈ ગણતરી છે, બધી જ બાબતોની આપણે ચર્ચા કરશું. તો આગળ સૌથી પહેલા આપણે નોંધ જે આપેલી છે બધી નોંધ જોઈએ. જો ઉપરોક્ત વિગતોના આધારે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા તૈયાર કરવાના છે. જરૂરી ગણતરી અને નોંધ. સૌથી પહેલું તો મૂડી પર વ્યાજ હરપાલ અને ચિરાગ 60000 ગુણ્યા 12% એટલે 7200, ચિરાગના 1 લાખના ગુણ્યા 12% એટલે 12000. મૂડી પર વ્યાજ તો કે મૂડી પર વ્યાજની નોંધ તમારે કરવી પડે. 12 ને 7 2200 19200. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે કે ચિરાગના મૂડી ખાતે આપણે બે ખાતા બનાવ્યા છે. અહીં કીધું એક નફા નુકસાન ફાળવણી ખાતા, બીજા મૂડી ખાતા. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને હરપાલ અને ચિરાગના મૂડી ખાતે શું લખશું? આપણે જમા બાજુ લખશું. અહીંયા તમને પ્રશ્ન થાય તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ શું કામ લખવામાં આવ્યું? તો કે મૂડી પર વ્યાજ એ કોઈ પણ પેઢી માટે ખર્ચ ગણાય છે. મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું ગણાય છે? ખર્ચ ગણાય છે. અને ઉપાડ પર વ્યાજ એના માટે આવક ગણાય છે. એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવું છે હરપાલ ખાતે અને ચિરાગ ખાતે, અને મૂડી ખાતાની જમા બાજુ આપણે લખવું છે નફા નુકસાન ફાળવણી ખાતે. એટલે ખાતામાં આ વસ્તુ આપણે ખાતાની અંદર વસ્તુ આપણે દર્શાવેલી હશે. નોંધ નંબર 2. પછી છે ઉપાડ પર વ્યાજ. શું આપ્યું છે? ઉપાડ પર વ્યાજ. હરપાલનો ઉપાડ અને ચિરાગનો ઉપાડ. હરપાલનો 15000 ના ગુણ્યા 9%. તો કે શું કામ? તો કે હરપાલે જે ઉપાડ કર્યો તો એ આખા વર્ષનો ઉપાડ હતો. શું હતો? આખા વર્ષનો ઉપાડ હતો. 15000 ગુણ્યા 9% કરો એટલે 1350 રૂપિયા તમારે હરપાલને ઉપાડ પર વ્યાજ ચૂકવવું. એટલે હરપાલે ભાગીદારી પેઢીને ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડે. તો ભાગીદારી પેઢી માટે શું ગણાય? આવક ગણાય. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને હરપાલના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું રહેશે. પરંતુ એ પહેલા જે આપણે મૂડી ખાતા બનાવ્યા છે ને, મૂડી ખાતાની ઉધાર બાજુ હરપાલના ઉપાડ ખાતે 15000, ચિરાગના ઉપાડ ખાતે 20000 અને એની નીચે આપણે દર્શાવેલું હશે ઉપાડ પર વ્યાજ. અને ચિરાગના શું કામ 450 લીધા છે આપણે? તો 20000 ગુણ્યા 9% ગુણ્યા 3 બાર આવશે એટલે 1 થી 31 3 17 સુધીના 450 રૂપિયા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ. હવે એક બીજો હવાલો એવો હતો કે વેચણી પાત્ર નફાના 5% આપણે ચિરાગને કમિશન આપવાનું છે. તો કે ચિરાગને મળવાપાત્ર કમિશનની આપણે ગણતરી કરવી પડે. ચિરાગને મળવાપાત્ર કમિશનની આપણે ગણતરી કરવી પડે. તો આગળ તમને હું બતાવીશ કે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે જે બનાવ્યું છે એની જમા બાજુનો સરવાળો કેટલો આવશે? 81200. ઉધાર બાજુનો સરવાળો આવશે 31200. એટલે એનો તફાવત આવશે 50000. નફા નુકસાન ફાળવણી ખાતું લઈ જો તમે આ છે નફા નુકસાન ફાળવણી ખાતાના જમા બાજુનો સરવાળો. આ જમા બાજુના સરવાળામાંથી અત્યારે ઉધાર બાજુ આ મૂડી પર વ્યાજ 19200 અને હરપાલને દર માસનો જે પગાર આપણે 12000 રૂપિયા ચૂકવ્યો છે 12000. એટલે જમા બાજુનો સરવાળો એમાંથી આ ઉધાર બાજુનો સરવાળો 31200 આપણે બાદ કરીએ એટલે વધે 50000 અને 50000 ના 5% એટલે 2500 ચિરાગનું કમિશન થશે. ફરીવાર પાછું લઈ લો. બરોબર છે? ફરીવાર શું હતું? ચિરાગને મળવાપાત્ર કમિશન શું હતું? વેચણી પાત્ર નફાના 5%. વેચણી પાત્ર નફાના 5% તો વેચણી પાત્ર નફો ગોતવો પડે. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો માઈનસ ઉધાર બાજુનો સરવાળો અને જે તફાવત આવે 50000 રૂપિયા. આ 50000 ના 5% એટલે 2500. શું આમ નોંધેલી થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે ચિરાગના મૂડી ખાતે
શું થશે? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે ચિરાગના મૂડી ખાતે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ આપણે 2500 અને ચિરાગના મૂડી ખાતે જમા બાજુ 2500 દર્શાવેલા હશે. નેક્સ્ટ. ઓકે. નોંધ આપણે જે અલગ અલગ જોઈએ છે એમાં હરપાલે પેઢીને આપેલ લોન અંગે ભાગીદારના કરારનામામાં કોઈ ઉલ્લેખ ન હોવાથી ભાગીદારીના કાયદા મુજબ 6% થી વધારે વ્યાજ આપી શકાય નહીં. હરપાલે કેટલું કીધું? 11% વ્યાજ આપો, 11% વ્યાજ મળે નહીં. પરંતુ ભાગીદારીના કાયદા મુજબ 6% થી વધારે વ્યાજ આપી શકાય. ભાગીદાર વ્યાજની માંગણી કરી શકે નહીં. તેથી તે લોન પર 11% વ્યાજની માંગણી સ્વીકારી શકાય નહીં. અગત્યની બાબત છે, ભાગીદારની લોનનું વ્યાજ ધંધાનો નાણાકીય ખર્ચ ગણીને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે અને પાકા સરવૈયામાં ચાલુ દેવા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આપણને જે નફો આપ્યો છે ને 79400, એ 79400 ગોતતા પહેલા જ તમે નફા નુકસાન ખાતે શું દર્શાવી દીધા હતા? ભાગીદારની લોનનું વ્યાજ 6% લેખે દર્શાવી દીધું હતું. એટલે હવે બીજી અસર આવે નહીં. આ દાખલામાં ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાનો હોવાથી ભાગીદારીના લોન પરના વ્યાજ અંગેની અસર આ બેમાંથી એકમાં આવે નહીં. ક્યાં આવી ગઈ? નફા નુકસાન ખાતાની અંદર એની અસર આવી ગઈ. એટલે લોનના વ્યાજની ક્યાંય અસર આવશે નહીં. આગળ. હવે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવશું. આપણી પાસે વેચની પાત્ર નફો 50000 હતો. 50000 માંથી કમિશન આપ્યું 2500, એટલે નફો કેટલો થયો? 47500. નફા નુકસાન વેચણીના પ્રમાણમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી, તેથી ચોખ્ખો વેચણી પાત્ર નફો કમિશન બાદનો ચોખ્ખો નફો વેચણી પાત્ર નફો કમિશન બાદનો 47500 બંને ભાગીદાર વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાશે. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ પ્રકારની સૂચના ન આપવામાં આવી હોય ત્યારે ભાગીદારો વચ્ચે ભાગીદારી પેઢીનો નફો સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે હરપાલ અને ચિરાગને સરખા પ્રમાણમાં નફો વહેંચી દીધો. આપણે જેટલી ચર્ચા કરી એ બધાની અસર એક નફા નુકસાન ફાળવણી ખાતામાં હશે અને બીજી ક્યાં હશે? મૂડી ખાતામાં હશે. 1 બાય 1 એ આપણે ફરીવાર બધી જોઈએ. નેક્સ્ટ. જો આ નફા નુકસાન ફાળવણી ખાતું છે. નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત ક્યાંથી કરી? આપણે 79400 નફાથી કરી. આ નફાથી શરૂઆત કરી, પછી આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરી હતી. તો કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ 19200 દર્શાવેલા હશે. એવી રીતે હરપાલને પગાર આપ્યો તો કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે હરપાલના મૂડી ખાતે 12000 હરપાલના મૂડી ખાતાની જમા બાજુ 12 દર્શાવેલા હશે. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ક્યાં આપ્યું છે? મૂડી ખાતાની ઉધાર બાજુ આપેલું છે. પહેલા ઉપાડ દર્શાવેલો છે, પછી ઉપાડ પર વ્યાજ દર્શાવેલું છે. એટલે કે એની અસર શું થાય? તો કે હરપાલના મૂડી ખાતે ઉધાર, ચિરાગના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપેલું હશે. અને ત્યારબાદ હતું ચિરાગને કમિશન. તો ચિરાગને કમિશન કેટલું આપ્યું? 50000 ના 5%, 2500. આમ નોંધ શું થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ચિરાગના મૂડી ખાતે. અને ત્યારબાદ આવ્યો 47500 આ વેચણી પાત્ર નફો. આ વેચણી પાત્ર નફો હરપાલ અને ચિરાગ વચ્ચે આપણે સરખા પ્રમાણમાં વેચી દીધો. આમ નોંધ શું થશે? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે હરપાલના મૂડી ખાતે, તે ચિરાગના મૂડી ખાતે. આગળ આપણે જોઈએ હવે આ જે નોંધ શું હતું? જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવામાં આવે ત્યારે આ જે નોંધ છે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે. જો ચાલુ ખાતું આપવાનું તો ચાલુ ખાતે અસર આપવાની, પણ ચાલુ ખાતું એ બનાવેલું છે નહીં એટલા માટે. એટલે આપણી નોંધ થશે હરપાલના મૂડી ખાતે ઉધાર, ચિરાગના મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ છે. ચાલુ ખાતું હોત તો ચાલુ ખાતે લગન આનું બરોબર છે, ચાલુ ખાતું છે નહીં. પછી ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે. એટલે ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે. એટલે તમે જોશો આ બંનેની આપણે કમ્બાઈન નોંધ કરી. ઉપાડ પર વ્યાજ નામનું ખાતું આપણે બનાવેલું નથી. ઉપાડ પર વ્યાજ નું જો ખાતું બનાવેલું હોય, ઉપાડ પર વ્યાજ એક બાજુ ઉધાર થાય અને એક બાજુ જમા થાય, એટલે ખાતું ઓટોમેટિક બંધ થઈ જાય. આ દાખલાની અંદર આપણે શું કર્યું છે? મૂડી ખાતાની ઉધાર બાજુ ચિરાગના મૂડી ખાતે, હરપાલના મૂડી
અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કુલ 1800 રૂપિયાની અસર આપી છે. એટલે આપણે આ અસર કઈ રીતે આપી? હરપાલના મૂડી ખાતે ઉધાર, ચિરાગના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ફાળવણી ખાતે. ઉપાડ પર વ્યાજ ઉધાર અને ઉપાડ પર વ્યાજ જમા છે ઉડી ગયો. ઓકે, નેક્સ્ટ. હવે હરપાલને પગાર કેટલો હતો? માસિક 1000 રૂપિયા. વર્ષના કેટલા છે? કુલ 12000. જ્યારે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના ભાગીદારને કોઈ પણ પ્રકારનું આપણે પગાર, બોનસ, કમિશન આપીએ ત્યારે એની શું નોંધ થાય? તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, અહીંયા પગાર ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું જ્યારે આપણે આપીએ છીએ ક્યારે? એટલે હરપાલના મૂડી ખાતાની જમા બાજુ 12000 રૂપિયા દર્શાવેલા છે. ઓકે, રેડી? જો ફરીવાર સમજો. આ પેલા નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે, અને વર્ષના અંતે પગાર ખાતું બંધ કરીને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. એટલે પગાર અહીંયા ઉધાર થાય અને પગાર અહીંયા શું થાય? જમા. એટલે ઓટોમેટિક આપણી આ નોંધ શું થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે હરપાલનો પગાર લખ્યો છે અને હરપાલના મૂડી ખાતે જમા લખ્યો છે. પરંતુ એની ઓરિજિનલ આમ શું થાય? પગાર ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે પગાર ખાતે. પરંતુ આપણે શું લખ્યું છે? સંયુક્ત આમ લખી છે. એટલે પગાર ઉધાર 12000 અને પગાર જમા 12000. ખાતું, પગાર ખાતું થઈ ગયું બંધ. રેડી? ઓકે, આગળ. આ મૂડી ખાતું. મૂડી ખાતાની શરૂઆતની બાકી 60000 ને 1 લાખ રૂપિયા. રેડી? મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ શું નોંધ હતી? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે, તે ચિરાગના મૂડી ખાતે. ત્યારબાદ હરપાલનો પગાર આપ્યો તે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કે હરપાલના મૂડી ખાતે. ત્યારબાદ ચિરાગને કમિશન આપ્યું તે ચિરાગને કમિશન કેટલું આપ્યું? 2500. 2500 એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ચિરાગના મૂડી ખાતે. અને આજે ઉપાડ જે કરવામાં આવેલો છે તે ઉપાડની 15000 ને 20000 નો ઉપાડ કર્યો છે. ઉપાડ પર વ્યાજ હરપાલના મૂડી ખાતે ઉધાર, ચિરાગના મૂડી ખાતે ઉધાર કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ખાતું આપણે બંધ કરશું. આ વહેંચણી પાત્ર નફો જે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હતો 23750 23750. અહીં જરાક કટ થઈ ગયું છે, જરાક ધ્યાન રાખજો. તમે જોઈ લેજો. મિત્ર પાસે એમ કહો કે સાહેબ ખાઈ ગયા 0. સાહેબને ભૂખ લાગી છે, બરોબર ને? ક્લાસ હોય તો ક્લાસમાં આપણે ચર્ચા કરતા હોય. બાકી કેટલી આવી? 86600 અને 117800. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની બાકી, આ બાકી તમારે પાકા સરવૈયામાં દર્શાવવાની આવે છે. આપણે તમે ધોરણ 11 ની અંદર જોયા હતા કે જ્યારે વાર્ષિક હિસાબો બનાવીએ ત્યારે મૂડીની અંદર પ્લસ કરતા હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું? એક ખાતું બનાવ્યું નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું બનાવ્યું મૂડી ખાતા બનાવ્યા. આ પ્રકારના મોટા દાખલા પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ ખાસ સમજવા માટે થઈને કે આની અંદરથી ટૂંકા એક્ઝામ્પલ જે આવે છે એ આપણને ઝડપથી સમજાય એ માટે થઈને આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. હજી આના પછી એક બીજું એક્ઝામ્પલ હજી પણ હું તમને સમજાવું છું. એમાં કોઈ પણ પ્રકારના બાદમાં પ્રશ્નો હોય તો તમે મને WhatsApp દ્વારા એ પ્રશ્ન પૂછી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. YouTube ચેનલ ઉપર તમે બધા જ લેક્ચર આપણા નિકુંજ 2020 ઉપર તમને બધા જોશો. ત્યાં તમને 2 થી 3 પ્રકરણ જોવા મળશે. બધા પ્રકરણનું રિવિઝન કરતા રહેજો. કોરોનાનો સમય છે. આ કોરોનાની મહામારીમાં પણ આપણે સારું પરિણામ લાવવાનું છે, એ યાદ રાખજો. થેન્ક યુ.